રાજકોટની ઘટનાને લઈને સુરતવાસીઓમાં પણ રોષ ફાટી નીકળ્યો છે। લોકોનું કહેવું છે કે સુરતની તક્ષશિલા, વડોદરાની હરણીકાંડ અને મોરબીનો ઝૂલતો પુલ કે પછી રાજકોટની ગેમ ઝોનની ઘટના, આવી ઘટનાઓ વારંવાર તંત્રના પાપે થઈ રહી છે। સરકારે આ ઘટનાઓ પર ધ્યાન આપવું જોઈએ। ક્યાંક ને ક્યાંક અધિકારીની મિલીભગત હોય તેવું શહેરીજનોનું કહેવું છે। રાજકોટની ઘટના બાદ સુરતના લોકોની અંદર પણ રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે આપણી જોડે કેટલાક સુરતના લોકો ઉપસ્થિત છે, તેમની જોડે વાત કરીશું। ધર્મેશભાઈ, રાજકોટની ઘટના વિશે તમે શું કહેશો? બિલકુલ ખૂબ નિંદનીય ઘટના છે, દુઃખનીય ઘટના છે। આવી રીતના આગમાં 28-28 લોકો જ્યારે હોમાઈ જાય તો એ આપણા બધા માટે શરમજનક ઘટના છે। જેમ સુરતમાં તક્ષશિલાકાંડ થયો હતો, વડોદરામાં હરણીકાંડ થયો, મોરબીની અંદર ઝૂલતા પુલની ઘટના જુઓ, એટલે વારંવાર કોઈ પણ આવા એક્સિડન્ટો થાય છે જે ન થવા જોઈએ। આ તંત્રના પાપે થાય છે, એટલે તંત્રએ ખાસ સાવધાની રાખવી જોઈએ। જો આ જ રીતના જો ઘટનાઓ આકસ્મિક બનતી હોય ને લોકો જો આવી રીતના નિર્દોષ અગ્નિકાંડ હોય કે કોઈ પણ આકસ્મિક ઘટનાઓમાં મૃત્યુ પામતા હોય તો સીધા તંત્રની જવાબદારી છે। તંત્ર ક્યાંક ને ક્યાંક આંખ આડા કાન કરી રહ્યું છે અને તંત્રના અધિકારીઓ ક્યાંક ને ક્યાંક મિલીભગત હોવાના કારણે આવા જે લેભાગુ તત્વો હોય છે એ બે પૈસા કમાવાની લાલચમાં નાના મોટા સ્ટ્રક્ચરો ઊભા કરીને આવા ગેમ ઝોનો હોય કે બીજા કોઈ અમુક કામો હોય એ કરતા હોય છે। જો પરમિશન જ ના મળે તો આવું બધું થઈ શકે નહીં। એટલે માત્ર જવાબદારી જે સંચાલકો એની નથી હોતી, જે તે અધિકારીઓ જે તે ફિલ્ડના હોય એ તમામની અધિકારીની ફરજ હોવી જોઈએ અને સસ્પેન્ડ કરી દેવાથી ચાલે નહીં। પનિશમેન્ટ આપવું હોય તો જે કંઈ અધિકારીઓ અંદર ઇન્વોલ્વ છે એવા લોકો પર પણ કાનૂની પગલાં લેવા જોઈએ। જેલના સળિયા પાછળ તમામ લોકો જવા જોઈએ, તો આવી ક્યાંક ઘટનાઓ છે એ બનતી અટકશે, એ વાત ચોક્કસ છે। અગ્નિકાંડ બાદ જ તંત્ર જાગે છે। સમગ્ર ઘટનાને અંદર તમે શું કહેશો? સમગ્ર ઘટનામાં હું એક જ વસ્તુ કહીશ ને કંઈ કાચું કપાયું છે આ ઘટનામાં, અને અમુક અધિકારીઓ એમાં સામેલ છે। તો મારું કહેવાનું એ જ છે, મેં આગળ બી કીધું કે તંત્રએ તો ટોટલી મતલબ કે સીએનજીના જે બી વાહનો હોય, બાળકો સ્કૂલ જાય છે કે પોતાની સેફટી માટે સીએનજીના વાહનોમાં બી આ લોકોએ ફાયર સેફટી ફરજિયાત કરી દેવી જોઈએ। ક્યાંય ને ક્યાંય તમારે આવા સ્ટ્રક્ચરોની અંદર તપાસ કરવી જોઈએ કે ભાઈ આવી ગેરપ્રવૃત્તિ કઈ રીતે ચાલી શકે। એ બિલકુલ સુરતના લોકોની અંદર પણ રોષની લાગણી જોવા મળી રહી છે। એક જ માંગ કરવામાં આવી રહી છે કે જે પણ સરકારના અધિકારીઓ હોય કે સ્થાનિક તંત્ર હોય તેની સામે પગલાં લેવા જોઈએ, એવી માંગ સુરતના લોકો દ્વારા કરવામાં આવી છે। આ જે રીતના તાઇફાઓ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે તેના પર લોકોનો હજુ ભરોસો નથી, એવું સ્પષ્ટપણે લોકો પણ જણાવી રહ્યા છે। સાઈ જગતાપ, GSTV સુરત।